સૌથી મોટો ચમત્કાર જ્યારે જ્યારે મારું ને તમારું મન ભગવાનમાં જાય, સત્સંગમાં જાય, દાન પુણ્યમાં જાય, સત્કર્મમાં જાય, ત્યારે સમજવાનું કે આપણા જીવનનો સૌથી મોટો ચમત્કાર થયો. બાકી આપણે તો ભોગીલા જીવો છીએ. ભગવાન શું, ભક્તિ શું, આપણને શું ખબર? છોકરાને, નાના છોકરાને ખાતા ન શીખવાડવું પડે, ઊંઘતા ન શીખવાડવું પડે, મોબાઈલ ઘુમાવતા ન શીખવાડવું પડે, ને શીખવાડવું શું પડે? બેટા મંદિરમાં જવાય, દર્શન કેમ કરાય, વડીલોનો આદર કેમ કરાય, માળા કેમ કરાય, સારું જીવન કેમ જીવાય, એ જ શીખવાડવું પડે. ખાતા નથી શીખવાડતું. કેમ? એ તો આપણે કરતા જ આવ્યા છીએ. જન્મો જન્મતા આપણે ભોગીલા જીવો છીએ, ભોગમાં રક્ત થઈને આવ્યા છીએ. શીખવાનું છે તો બસ સાર્થક જીવન કરતા, ઈશ્વરને ભજતા. એટલે જ્યારે જ્યારે 24 કલાકમાંથી એક વાર પણ દુનિયાની ભીડમાં તમને તમારા ઈષ્ટ યાદ આવી જાય, ચાહે રામ હોય, ચાહે કૃષ્ણ હોય, ચાહે શિવ હોય, એમાં ભગવતી હોય, ઉમિયા હોય, યા ગાયત્રી હોય, જ્યારે જ્યારે ઈષ્ટ યાદ આવી જાય ને ત્યારે સમજવું કે અમે યાદ નથી કર્યા, એણે અમને યાદ કર્યા છે. એટલે કેવું પડે, આહા, હાલો સંત મંડળી હરિ ગુણ ગાવા.